સાયખાની શેષ એન્વાયરો કંપનીની લાપરવાહીને લઈ જાગૃત યુવા આગેવાન દ્વારા વાગરા મામલતદારને લેખિત ફરિયાદ કરાઈ છે. વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસી સ્થિત સોલિડ્સ હેઝાર્ડ વેસ્ટની પ્રોસેસ કરતી શેષ એન્વાયરો કંપનીના સંચાલકોની બેદરકારી સામે આવી છે. કંપની સંચાલકોની લાપરવાહીના કેટલાક નમૂના જાગૃત નાગરિકે વાયરલ કર્યા છે. આ કંપનીમાં જ્યાં સુરક્ષાના સાધનો વગર કામ કરતા શ્રમિકો દ્વારા બાંધકામ કરાઈ રહ્યું છે, ત્યાં 5 વર્ષની વય ધરાવતા બાળકો રમી રહ્યા હોવાનો વિડીયો એક જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. શેષ એન્વાયરો કંપની જોખમી રસાયણો ધરાવતી કંપની છે. અહીં સામાન્ય બેદરકારી પણ જાનલેવા બની શકે તેમ છે. કંપની સંકુલમાં 40 થી 50 ફૂટની ઊંચાઈએ સેફટીના સાધનો વિના કામ કરતા કામદારોની તસવીરો પણ કેમેરામાં કંડારાઈ હતી. કાયદા અનુસાર આટલી ઊંચાઈએ કામ કરતા કામદારોએ સેફટી હેલ્મેટ, સેફટી બેલ્ટ તેમજ સેફટી શૂઝનો ઉપયોગ કરવાનો હોય છે. તેમજ નીચે નેટ બાંધવી પણ જરૂરી હોય છે, જેથી સંભવિત દુર્ઘટનાના સમયે કામદારોનો બચાવ થાય. ઉપરાંત શરત ચૂકથી કે અન્ય કોઈ રીતે કામ કરતા સમયે કામદારો નીચે પટકાય તો કોઈ જાનહાનિ થાય નહીં અથવા માથાના ભાગે ઈજા ન થાય. પરંતુ શેષ એન્વાયરો કંપનીમાં ઊંચાઈના ભાગે કોઈ પણ પ્રકારની સેફટી વિના કામદારો કામ કરતા હોય કંપની સંચાલકોની ખુલ્લી બેદરકારી સામે આવી હતી. આ ઉપરાંત કંપનીમાં વેસ્ટ લઈને આવતી ટ્રકોમાંથી કેમિકલ રસ્તા ઉપર નીચે ટપકતું હોય તેવી પણ તસવીરો પ્રસિદ્ધ થઈ હતી. આ બાબતે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે કંપનીને 2 નોટિસ આપેલ હોવાનું પણ આધારભૂત સૂત્રો થકી જાણવા મળ્યું છે. તદુપરાંત આ જગ્યાએ ઘરમાં વાપરવાનો એલપીજી ગેસનો સિલિન્ડર કંપનીની અંદર રાખવામાં આવ્યો હોવાનું પણ તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે. આ સિલિન્ડર આટલી ગરમીમાં અચાનક ફાટે અથવા તો વેલ્ડિંગનું કાર્ય દરમિયાન જો એક તણખલો પણ બોટલની લાગી જાય તો અંદર રહેલ નાના બાળકોના અને કર્મચારીઓના જાન સામે ન કલ્પી શકાય તેવું જોખમ ઊભું થાય એ વાત નકારી શકાય તેમ નથી. શેષ એન્વાયરો કંપનીના હદ વિસ્તારની બહારના ભાગે અંદરના ભાગેથી ખોદવામાં આવેલ માટીના ઊંચા પર્વતો બનાવી છેલ્લા 2 વર્ષથી માટીનું ગેરકાયદેસર સ્ટોરેજ પણ કર્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. તદુપરાંત કંપની સંચાલક દ્વારા નજદીકી વિસ્તારના આગેવાનો અને બુદ્ધિજીવી વર્ગના લોકોને ગેરમાર્ગે દોરવાના ભાગરૂપે તેમની આ કંપનીમાં સરકારશ્રીના મોટા કેબિનેટ મંત્રીના અર્ધભાગ છે અને તેમની કંપનીને કંઈ પણ નહીં થાય તેવા પ્રકારની હવાબાજી વાતો કરી ન્યાયની માંગણી કરનાર આગેવાનોને ડામવાનો નિષ્ફળ પ્રયાસ પણ કરાયા હોવાની ચર્ચાઓ પંથકના જાગૃત નાગરિકોમાંથી ઉઠી હતી. જો કે આ અંગે સેવા સમાજ સેના ભરૂચ જિલ્લાના જનરલ સેક્રેટરી અને યુવા સામાજિક આગેવાન દ્વારા નમસ્કાર, પટેલ ઇમ્તિયાઝ, ભરૂચ જિલ્લા સોશિયલ એક્ટિવિસ્ટ અને સર્વ સમાજ સેના ભરૂચ જિલ્લા જનરલ સેક્રેટરી. મિત્રો, ભરૂચ જિલ્લાના અંદર સાયખા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ શેષ એન્વાયરો નામની કંપની દ્વારા સરકારી નીતિ નિયમોને નેવે મૂકી પોતાની જાતને સર્વોપરી સમજનાર એવા જે કંપની માલિક વિરુદ્ધ આજરોજ મારા જેવા જાગૃત આગેવાનો સાથે મળીને કંપની વિરુદ્ધ જે પણ કાયદાકીય પગલાં છે તેને ભરવા માટે ભરૂચ જિલ્લા સંભાળતા અને સાથોસાથ વાગરા મામલતદાર અને નજદીકે લાગતા વળગતા સરકારી ડિપાર્ટમેન્ટના અંદર લેખિતમાં અરજી આપી છે, જેના અંદર કંપની માલિક દ્વારા ગેરકાયદેસર રીતે કંપનીના અંદરના ભાગે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. કંપનીના અંદરના ભાગે ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરી અને છેલ્લા 2 વર્ષથી પોતાના ક્રાઇટેરિયાની બહાર મોટું મસ્ત માટીના પર્વતો બનાવવામાં આવેલા છે, જે છેલ્લા 2 વર્ષથી ત્યાં સ્થાયી છે. સાથોસાથ કંપનીના અંદરના ભાગે જે પણ કામ કરતા મજદૂરો છે, જે કેમિકલની ફેક્ટરી આવેલી છે, કેમિકલની ફેક્ટરીમાં બાળકો રમતા વિડીયોમાં તમને સ્પષ્ટપણે નજરે પડશે. સાથોસાથ ત્યાં કરતા કર્મચારીઓના જીવ જોખમે મૂકીને ત્યાં કામ કરતા કર્મચારીઓને કોઈ પણ પ્રકારની સેફટીના સાધનો આપ્યા વિના કર્મચારીઓ પાસે ગેરકાયદેસર રીતે પોતાની જાતને સર્વોપરી સમજી અને અત્યાર સુધી કામ ચલાવવામાં આવે છે. અને સાથોસાથ મુખ્ય વાત એ રહી કે આ કંપની દ્વારા નજદીકી પંચાયત વિસ્તારના અંદર કોઈ પણ પ્રકારની જાહેર લોક સુનાવણી કર્યા વિના કાર્યરત કરવામાં આવી છે અને કંપનીનું કામ પ્રારંભવામાં આવ્યું છે. મુખ્ય વાત એ રહી કે આ કંપનીના અંદર જે તે માલિક છે તેમના સાથે મૌખિક ચર્ચા કરતા તેમને જણાવ્યું હતું કે અમારી જે આ કંપની છે, આ કંપની અર્ધ સરકારી છે, એટલે કે કંપની સાથે કંપનીના અંદર સરકારશ્રીનો અડધો ભાગ છે એવું અહીંયાના જાગૃત વ્યક્તિઓને
ગેરવ્યાજબી અને આવી ખોટા ગેરમાર્ગે દોરી અને અહીંયાના આ જાગૃત આગેવાનો ઉપર હાવ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે. તો વિડીયો સંદેશના મારફતથી અને મીડિયા સંદેશ દ્વારા ભરૂચ જિલ્લાના જે તે લાગતા વળગતા અધિકારીઓ છે, કલેક્ટર સાહેબ છે, મામલતદારશ્રી છે, ખાણ ખનિજ વિભાગ છે, જીપીસીબી છે અને અન્ય વિભાગ જે પણ લાગતા વળગતા છે તેમને વિડીયો સંદેશ દ્વારા વિનંતી કરી રહ્યો છું કે ભરૂચ જિલ્લાના અંદર સેસ ઇન્વાયરો કંપની સાયખા જે વિસ્તારમાં આવેલ છે તેના દ્વારા ગેરકાયદેસર રીતે અહીંયા જે કામ ચલાવવામાં આવે છે તેના ઉપર સંપૂર્ણપણે રોક લગાવવામાં આવે અને તેના દ્વારા અહીંયાની પ્રજાને જે ગેરમાર્ગે દોરી અને તેમના ઉપર ડામવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેને અટકાવવામાં આવે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. વાગરા મામલતદાર કચેરી ખાતે લેખિતમાં ફરિયાદ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ અંગેની તપાસ કરવાની જે તે અધિકારી કે ખાતાની જવાબદારી હોય તેઓ આંખ મીચામણા કરે અને કોઈ ભયાનક હોનારત સર્જાય ત્યારે કંપની અને ખાતાના નાના કર્મચારીઓનો ભોગ લેવાય તેવી સ્થિતિ ન સર્જાય તે માટે લાગતા વળગતા તંત્રએ અચૂક ધ્યાન દઈ જરૂરી કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.